હોલિડે હોમસ્ટેમાં, જેના ઓનર છે અશ્વિનભાઈ આહિર. મળીને ખૂબ જ આનંદ થયો અને અહીંયાના ભૂંગાઓ બહુ જ સારા છે, જોઈ શકો છો તમે બેકગ્રાઉન્ડમાં. અને એમની હોસ્પિટાલિટી પણ બહુ જ સારી છે, બહુ જ ફ્રેન્ડલી રહે છે. તમે પણ આવો તો વિઝિટ કરજો હોલિડે હોમસ્ટે ધોળાવીરા. જ્યારે પણ ધોળાવીરા આવવાનું થાય તો અશ્વિનભાઈને યાદ કરવાનું, હોલિડે હોમસ્ટે. પહોંચી આવ્યા છીએ આપણે ધોળાવીરા, હડપ્પન શહેર. અહીંયા પુરાતત્વ સંગ્રહાલય, પછી એક્સકેવેટેડ સાઇટ. હવે આપણે અત્યારે જઈશું એક્સકેવેટેડ સાઇટ ઉપર. આ છે દક્ષિણી જળાશય, જેમાં હડપ્પા ધોળાવીરા સંસ્કૃતિના જે પૂર્વજો છે આમાં પાણી સંગ્રહ કરતા હતા. અને આ પાણી 12 મહિના સુધી યુઝ કરતા હતા, એના ઘર વપરાશ માટે, પીવા માટે, નાહવા માટે, ધોવા માટે. દક્ષિણી જળાશય એનું નામ છે. વરસાદનું પાણી અહીંયાથી પસાર થઈ આ નાળામાં આવી અને અહીંયાથી આ જળાશયમાં ભરાય છે, જોઈ શકો છો તમે. છે અનાજ કોઠાર, અહીંયા અનાજનો સંગ્રહ કરતા હતા. એવા અહીંયા 4 કૂવાઓ છે અને એની ઊંડાઈ લગભગ 4 મીટર જેટલી હતી, પણ અત્યારે આટલું ખુલ્લું કરેલું છે, તમે જોઈ શકો છો. સ્ટ્રક્ચર ને એમાં આપણા ભાઈબંધ સુભાષે કામ કરેલું છે, જોઈ શકો છો. સુભાષભાઈ, કેવું લાગ્યું તમને અહીંયા કામ કરીને? ઘણી મહેનત કરી છે, બહુ જ હાર્ડવર્ક કર્યું છે ને પછી આવો સ્ટ્રક્ચર બનાવ્યું છે, વોટર સ્ટ્રક્ચર. જોઈ શકો છો તમે. જ્યારે આ સંશોધન થયું હતું ને, ત્યારે આ સુભાષ ખોદકામ માટે આવ્યા હતા. એનો અસિસ્ટન્ટ હું હતો, આ જોઈ લ્યો એમનો અસિસ્ટન્ટ. ત્યારે લાંબા વાળ હતા. આવું છે બધું. અમારો બીજો જન્મ થયો છે, પુનર્જન્મ. હા, પુનર્જન્મનું નામ તમે સાંભળ્યું હશે. તો આ વોટર સ્ટ્રક્ચરના નિર્માતા હું અને સુભાષ છીએ. હા, જોઈ લો વોટર સ્ટ્રક્ચર. આ હું છું ને આ સુભાષ છે, કૂવામાં ઉતર્યો છે. લાઈક છે, સબસ્ક્રાઇબ.